આપણી જમવાની થાળીમાં 32 જાતના ભોજન હોય પણ સંભારો ના હોય તો આપણી થાળી અધૂરી જ કહેવાય હે ને. તો પ્રસંગોમાં બને તેવો છૂટો છૂટો સંભારો બનાવીશું, જરાય પાણી નહીં રહે તેવો બનીને તૈયાર થઈ જશે. તો કોબીજ ગાજરનો સંભારો બનાવવા માટે આ રીતે 2 મોટા ગાજરને આપણે સારી રીતે છાલ કાઢીને એને આ રીતે કટ કરી લેવાના છે. અહીંયા મેં સ્લાઇસમાં કટ કર્યા છે, એ જ રીતે કોબીજને પણ આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાની છે. અને અહીંયા સંભારો આપણે તીખો ના હોય એટલે મોળા 2 મરચાં લીધા છે, એને પણ સારી રીતે કટ કરી લઈશું. આ સંભારો બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકે એવો બનશે. 2 ચમચી તેલની અંદર 1 મોટી ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 15 થી 20 મીઠા લીમડાના પાન અને કટ કરેલા બધા વેજીટેબલ એડ કરી લઈશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીને મિક્સ કરી લઈશું. સંભારો થોડો એવો કડક હોય છે એટલે હાઈ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ જ સાતળવાનો છે. એ પછી ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે મીઠું એડ કરવાનું છે. આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. મીઠું આપણે લાસ્ટમાં એડ કરશું તો જરાય સંભારામાં પાણી નહીં રહે અને એકદમ છૂટો છૂટો અને કડક બનશે. તો તમે પણ ટ્રાય કરજો.